ખર્ચાઓ શેર માર્કેટના સિરીઝની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. એપિસોડ 1 ની અંદર તમે શીખીને આવ્યા કે શેર માર્કેટની અંદર કયા કયા પ્રકારના ખર્ચાઓ ખરીદ અને વેચાણ વખતે લગાડવામાં આવે છે. આજે ઈ સિરીઝના બીજા એપિસોડની અંદર આપણે શીખીશું કે જો તમે શેર માર્કેટની અંદર શેરને ડિલિવરીમાં બાય કરતા હોય અને ડિલિવરીમાં સેલ કરતા હોય, એટલે કે ડિલિવરીનું કામ કરતા હોય, તો તમને કયા કયા પ્રકારના ખર્ચાઓ કેટલા પ્રમાણમાં લાગે છે, એટલે કે કેટલો ખર્ચો લાગે છે, એની A to Z વિગતો આજના એપિસોડમાંથી આપણે જાણવાના છીએ. અને મિત્રો, આ એપિસોડના અંત સુધીમાં તમને એટલી ખબર પડી જાય કે સારું, શેર બજારની અંદર તો આપણે એવું સમજતા હતા કે ડિલિવરીનું કામ ફ્રીમાં થાય અને સૌથી સસ્તું હોય ખર્ચાની દ્રષ્ટિએ, પણ આ એપિસોડ જોતા તમને ખ્યાલ પડશે કે હકીકતમાં સૌથી વધુ મોંઘું કામ હોય શેર માર્કેટની અંદર તો એ ડિલિવરીના કામો છે. તો એ કેમ મોંઘા છે એ તમને અંત સુધીમાં ખબર પડી જશે. તો જોતા રહો આવડો એપિસોડ અંત સુધી. ચાલો તો મિત્રો, આજે આપણે જોઈએ કે ડિલિવરીનું કામ કરે તો કેટલા ખર્ચાઓ આપણને કેવી રીતે લાગશે. આ એપિસોડને સમજવા માટે, આ બાબતને સમજવા માટે તમે આપણો એપિસોડ 1 જોયેલો હોવો જોઈએ, કારણ કે એમાં જ તમે સમજાવેલું છે ખર્ચાઓ કેટલા કેટલા લાગશે. તો એ ડિટેલ આજે અહીંયા નહીં મળે. તો એ એપિસોડ જો અહીંયા ખૂણે આઈ બટન તમને આપ્યું છે ત્યાં ક્લિક કરશો તો એ જૂનો એપિસોડ પણ તમને જોવા મળશે. તો એક ઉદાહરણ આપણે લઈ લઈએ. માનો કે કોઈ વ્યક્તિ છે, એ વ્યક્તિ કોઈ શેરનો ભાવ છે એ 500 રૂપિયા છે. આ 500 રૂપિયા વાળો શેર છે. એના શેરની સંખ્યા તો કે 200 નંગ શેર ખરીદે છે. તો સ્વાભાવિક છે, તમને ઈ તો ગણતા આવડતું જ હશે કે ભાઈ કેટલું રોકાણ થાય આપણે, કે 500 નંગ શેરનો ભાવ છે ને 200 નંગ લીધા છે, ટોટલ 1 લાખ રૂપિયાના શેર એમને ખરીદ્યા. હવે યાદ કરો તો ગઈ વખતે કીધું હતું કે ભાઈ કેટલા પ્રકારના ખર્ચાઓ આની અંદર છે. તો જોતા જઈએ. સૌથી પહેલા તો જયારે ઓર્ડર પાડ્યો હશે ત્યારે ઓલા બ્રોકર લોકો છે ઈ ઓર્ડર લેવાના બદલામાં બ્રોકરેજ લે, તો એ બ્રોકરેજ આના ઉપર કેટલી લાગશે. હવે બીજું કે શેર માર્કેટની અંદર જયારે લોકો કામ કરે ત્યારે બે પ્રકારના કામ કરે. એક તો પેલા વસ્તુઓને બાય કરે અને ભવિષ્યમાં આની જ વસ્તુઓને સેલ કરે. તો સ્ટોક માર્કેટની અંદર મોટા ભાગના ખર્ચાઓ, એટલે કે 90% કરતા પણ વધારે ખર્ચાઓ છે એ બંને સાઈડ લાગે. જ્યારે બાય કરે વસ્તુ ત્યારે પણ લાગશે અને વળી પાછા સેલ કરશે ને તો ત્યારે પણ લાગશે. એટલે આમ જોવાતા ડબલ ખર્ચો કહેવાય જાય. કામ ભલે લાખ રૂપિયાનું જ કરો, પણ અહીંયા કામ કરશો તમે લાખ રૂપિયાનું, તો લાખ રૂપિયાની વસ્તુ બાય કરી એટલે 1 લાખ રૂપિયા, અને વળી પાછું ભવિષ્યમાં આ વસ્તુ સેલ કરશો તો પાછા 1 લાખ રૂપિયાનું સેલિંગ કહેવાય. એટલે આમ જોતા તમારું બેલેન્સ 1 લાખ હોય, પણ જો ટર્ન ઓવર ગણવામાં આવે, ટર્ન ઓવર, તો આ ટર્ન ઓવર તમારું થયું 2 લાખ રૂપિયા, અને બધાય ખર્ચાઓ આ 2 લાખ રૂપિયા ઉપર લાગે છે. બરાબર? તો જુઓ, તો અહીંયા પહેલો ખર્ચો આવશે બ્રોકરેજ. તો ડિલિવરીની આપણે વાત કરી રહ્યા છીએ અહીંયા. તો હાલમાં મોટા ભાગના બ્રોકર લોકો ક્લાયન્ટને આ ડિલિવરીનું કામ કરવા માટે 0 ચાર્જ કરે છે, એટલે કે કોઈ પણ રૂપિયો ક્લાયન્ટ પાસેથી એના ઓર્ડરના બદલામાં લેતા નથી. 90% અત્યારે આ સિસ્ટમ એપ્લાય થઈ ગઈ છે, કારણ કે એટલું બધું કોમ્પિટિશન છે ને, બ્રોકર લોકો પોતાના ક્લાયન્ટને ઇક્વિટીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા, ડિલિવરીના શેર બાય કરવામાં, સેલ કરવામાં કોઈ ચાર્જ લેતા નથી. પણ તેમ છતાં અમુક હાલમાં હજી એવા બ્રોકર છે એ લોકો ડિલિવરીમાં પણ ચાર્જ લે છે. તો તમે જેનું અકાઉન્ટ વાપરતા હોય એમાં ચેક કરી જુઓ. કેવી રીતે ચેક કરશો? તમને તમારા અકાઉન્ટમાં જ્યારે કોઈ પણ ટ્રેડ પાડો છો ત્યારે ફાઇનલ કન્ફર્મ આપતા પહેલા બાજુમાં એક ચાર્જ નામનું બટન આપશે. ત્યાં ક્લિક કરીને ચેક કરી શકો છો કેટલા ખર્ચાઓ આ ટ્રેડની અંદર થશે. તો ત્યાં બધું બતાવેલું હશે તમને. ચાલો, ત્યાર પછી વાત કરીએ. ચાલો, બ્રોકરે એની બ્રોકરેજ આમાં તો કઈ લીધી નથી. બીજા આની સિવાય જોશું આપણે ઇન્ટ્રાડે ફ્યુચર ઓપ્શન, એ આવનારા એપિસોડ આવશે તો એમાં ખર્ચાઓ હોઈ શકે છે, પણ એ ત્યારે વાત કરીશું. ડિલિવરીમાં બ્રોકરેજ નથી. ત્યાર પછી બીજો ખર્ચો વાત કરીએ તો કોણ લેશે? તો કે જે એક્સચેન્જ છે, NSE BSE વાળા, જ્યાં તમે આ શેર લેતા હોય જે એક્સચેન્જમાં, તો ઈ એક્સચેન્જની ફી પણ લાગશે. જનરલી એક્સચેન્જની ફી તમારા ટોટલ ટર્નઓવર ઉપર, એટલે કે બાય સાઈડ ઉપર પણ લાગશે અને સેલ સાઈડ ઉપર પણ લાગશે. તો જુઓ, જે ખર્ચા જેમાં લાગતા હોય ને કહી દો. ડિલિવરીમાં લાગતું નથી એટલે કાંઈ લખ્યું નથી. એક્સચેન્જની ફી જ્યારે બાય કરશો ત્યારે લાગશે અને સેલ કરશો ને ત્યારે લાગશે, એટલે બે સાઈડ લાગશે. એનો રેશો છે 0.003 અને પછી પાછળ તગડા કરી જ જવાનું, આટલા % છે.
તો જે તમે માલ ઉઠાવ્યો હોય ને 1 લાખનું તો એના આટલા કરવાના, પાછા સેલ કરશો તો પાછા 1 લાખના. એટલે આપણે ડાયરેક્ટ ગણવું હોય તો કેમ ગણી શકીએ છીએ? જો 2 લાખના એટલા ટકા કરી નાખવાના. તો જે ખર્ચો આવે ને અહીંયા તમને અહીંયા લાગુ પડશે. તો હમણાં એક કેલ્સી મારીને હું તમને બતાવું ને, લાઈવ કેલ્ક્યુલેટરમાં બતાવું કેટલો ખર્ચો થાય. તો એક્સચેન્જની ફી આટલી લાગશે. ત્યાર પછી આગળ વાત કરીએ, એક્સચેન્જનો વારો પતે પછી બીજું કોણ આવશે? તો કે બીજું તો આવશે એક્સચેન્જની ઉપરાંત ડિપોઝિટરી, કે જે લોકો તમારા શેર હાચવી દે છે ડિજિટલ ફોર્મેટની અંદર, ઈ કોણ? CDSL અને NSDL વાળા. તો હવે આનો ખર્ચો છે ને એ કોઈ ટકાવારી ઉપર આધારિત નથી. હવે આનો ખર્ચો છે ને ઈ ખર્ચો તમારો ફિક્સ છે. CDSL હોય કે NSDL હોય, જનરલી ખર્ચો લે છે 15 રૂપિયાની આસપાસ વત્તા 18% GST. એટલે ટોટલ આમ ગણો ને તો કોઈ પણ બ્રોકરની એપ્લિકેશન તમે વાપરતા હોય તો ઈ તમારો ખર્ચો 15 રૂપિયાથી ચાલુ થતો છે, મેક્સિમમ 25 રૂપિયાની વચ્ચે હશે. અને આ ડિપોઝિટરીનો ખર્ચો પણ બાય વખતે લેવામાં આવે છે અને સેલ વખતે લેવામાં આવે. હવે આ ખર્ચા વિશે તમારા માટે છે ને ડિટેલમાં જાણવું જરૂરી છે. તો આ ડિપોઝિટરી ઉપર કયા ખર્ચાઓ લાગે છે એનો એક આ કેવી રીતે કેલ્ક્યુલેશન થાય છે એનો અલગથી મેં 3 મિનિટનો વિડીયો બનાવેલો છે. ઈ તમે અલગથી જોઈ લેજો, કારણ કે ડિપોઝિટરીની ડિટેલ થોડીક સમજવી વધારે અઘરી છે. અને એમાં અત્યારે વાત કરી દઉં, ખર્ચો લાગે છે પર ડે પર સ્ક્રિપ્ટ લાગે છે. તો આ થિયરી કેવી છે ગણવાની ઈ જોવું હોય તો તમે આ અવશ્ય વિડીયો આ યુટ્યુબ ચેનલની અંદર જઈ અને આ વિડીયો જોઈ લેજો. એટલે કે જ્યારે બાય કરો ત્યારે 15 થી 25 ની વચ્ચે કોઈક બ્રોકરની એપ્લિકેશન હશે એમાં 20 રૂપિયા જતા હશે, કોઈમાં 23 રૂપિયા જતા હશે. એમ કરતા કરતા આપણે ગણીએ તો બાય અને સેલ બે થઈને 35 રૂપિયાથી લઈને 50 રૂપિયા સુધીનું ટ્રાન્ઝેક્શન આમાં જશે. એમાં કોઈ ટકાવારી નથી, ફિક્સ ચાર્જીસ છે. ચાલો ત્યાર પછી વાત કરીએ ડિપોઝિટરી એના પૈસા લઈ લે તો બીજું આગળ જઈએ તો કોણ લેશે? તો કે આના ઉપરાંત આવે છે સેબી, કે ભાઈ જે આખું નિયંત્રણ સંભાળે છે એ પોતાની ફીસ લેશે. જો બ્રોકર આવી ગયા, એક્સચેન્જ આવી ગયા, ડિપોઝિટરી આવી ગઈ, સેબી આવી ગઈ. હવે આ સેબી કેટલી ફી લે છે? તો એનો ચાર્જીસ છે 0.0001%. સેબી પોતાની આટલી ફી લે છે, 0.0001%. જે પણ તમે માલ ઉઠાવ્યો, જો કેટલો ઉઠાવ્યો તો માલ, બાય વખતે લાખ, સેલ વખતે લાખ, એટલે ટોટલ કેટલા થયા? 2 લાખ. એના આટલા કરી દો તો એનું 2 વખતનું આવી જાય. હા, એ 2 ચાર્જ એક હારે નહીં કપાય. બાય કરો ત્યારે અડધો આમાં કપાય બાય સાઈડ, સેલ કરો ત્યારે અડધો પાછો કપાય, એટલે 2 થઈને ટોટલ અહીંયા આવશે એટલો કપાય. કારણ કે બાય કર્યું હોય તો આજ નહીં તો 6 મહિના પછી, 2 મહિના પછી, કે 2 દિવસ પછી, કે 2 વર્ષ પછી વેચવાના તો છીએ જ. એટલે આપણે રિપીટ જ ચાર્જ ગણી લેવાનો કે અત્યારે આટલો લાગ્યો, અડધો પછી લાગશે. તો 2 વખત બાય સાઈડ પણ ખરી અને સેલ સાઈડ પણ ખરી, બંને સાઈડ સેબી પોતાની આટલી ફીસ લેશે. ચાલો ત્યાર પછી ઓર આગળ વધીએ તો હવે યાદ કરો, લાસ્ટમાં કીધું હતું ગવર્મેન્ટ ખર્ચાઓ લે છે. તો હવે ગવર્મેન્ટની વાત કરીએ. હવે ગવર્મેન્ટ પાછી 3 પ્રકારની ફી લે છે કામ કરવાની અંદર. કઈ કઈ લે છે? તો સૌથી પહેલા ગવર્મેન્ટ લે છે STT, સિક્યોરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ. ડિલિવરીની અંદર કે અન્ય કોઈ પણ કામ કે શેર બજારના કોઈ પણ કામમાં સૌથી મોટામાં મોટો જો ખર્ચો લેવામાં આવતો હોય ને તો એ ગવર્મેન્ટ લે છે, જેનું નામ છે STT. ગવર્મેન્ટ 0.1% લે છે. એટલે કે 2 લાખના માલ ઉપર તમારે લાખ ઉપર 0.1, સેલ કરો તો પાછા, એટલે 2 લાખ ઉપર ટોટલ 0.1% થાય. આ ઉપરાંત ગવર્મેન્ટ બીજું કઈ લે છે? હા, સ્ટેમ્પ ડ્યુટી લે છે. સ્ટેમ્પ ડ્યુટી ગવર્મેન્ટ સ્ટેમ્પ ડ્યુટી કેટલી લેશે? 0.015% આટલી લેશે. મિત્રો ઘણા એમ કહેતા છે પણ આ ખર્ચા આવે હું નથી ખબર, તો ફરીથી કહી દઉં, આગળનો એપિસોડ જોઈ લો. મેં એક સમજાવ્યું છે કે આ ડિપોઝિટરી હુકામ પૈસા લે, STT ના હુકામ પૈસા લે, સ્ટેમ્પ ડ્યુટી ના હુકામ પૈસા લે, બધી જ વસ્તુઓ મેં તમને આગળ કીધી છે. તો એ એપિસોડની અંદર જોઈ લેવું. અહીંયા સ્ટેમ્પ ડ્યુટી ડિલિવરીના કામની અંદર લેવામાં આવશે 0.015%. અને ગવર્મેન્ટ ત્રીજો ખર્ચો લે એનું નામ છે GST. આના વગર તો એક કામ જ નથી થતું GST વગર. એટલે ત્રીજો ખર્ચો છે GST. અને આમાં એક માઇનોર ચાર્જ હશે. એ ચાર્જ કયો? જો અહીંયા ડિપોઝિટરીમાં GST હતો, બ્રોકરેજ ઉપર GST લેવામાં આવે, ત્યાર ઉપરથી એક્સચેન્જની ફી ઉપર GST લે, તો બધાની હારે GST હોય. જનરલી સ્ટોક માર્કેટની અંદર GST નું પ્રમાણ છે 18%. કોના 18%? ચાલો કેવી રીતે સમજાવું જો. જેમ કે આ 2 લાખના કામ ઉપર એક્સચેન્જની ફી ગણી આટલી 0.0033%. એમાં જવાબ આવ્યો 6 રૂપિયા એક્ઝામ્પલ. તો એ 6 રૂપિયાના 18% કરવાના. ઈ 6 રૂપિયાના 18% જે આવી અહીંયા GST કેલ્ક્યુલેટ થાય. તો આવી રીતે આ બધા પ્રકારના ખર્ચાઓ ડિલિવરી તમને લાગે છે.
પણ આમ ઓન એન એવરેજ ગણવું હોય તો આ 1 લાખનો માલ આપણે લીધો તો એ બાયમાં 1 લાખ એટલે ટોટલ 2 લાખનો ટર્નઓવર થયું. તો આ ઓન એન એવરેજ આપણને આ રૂપિયા દેવાના કેટલા થાય એ જાણવું હોય તો ચાલો અહીંયા હું તમને એક કેલ્ક્યુલેટર ની અંદર આ બધી ડિટેલ હું ગણતરીપૂર્વક તમને સમજાવું કે ટોટલ કેટલા રૂપિયા જાય. પણ તમે જો કાલ સવારે 20,000 નો માલ લ્યો તો આ ખર્ચા ઓછા આવી શકે. કાલ સવારે તમે 2 લાખનો માલ લ્યો છો તો આ ખર્ચાઓ વધી આવી શકે. કાલ સવારે તમે 50 લાખનો માલ લ્યો છો તો આ ખર્ચાઓ ઓર વધારે આવી શકે. શા માટે? જુઓ, મોટા ભાગના ખર્ચાઓ પર્સેન્ટેજમાં છે. તો જેટલો માલ જેટલું ટર્નઓવર એટલા ખર્ચાઓ લાગશે. તો આનાથી અવેર રહેવું જરૂરી છે મિત્રો. ઘણાને ખબર જ હોતી નથી અને એના કારણે શું કરે, પોર્ટફોલિયો ની અંદર કોઈ શેરના 1 નંગ, કોઈ શેરના 2 નંગ, કોઈના 1 નંગ, કોઈના 3 નંગ આવા શેર લઈને રાખે અને એ વાત જોતા, અરે ભાઈ એક શેર લઈને રાખશો ને તમારા તો ડિપોઝિટના ચાર્જ જુઓ તો 50 રૂપિયા તો એનો ચાર્જ લાગી જાય બાય અને સેલ સાઈડ નો. તો તમે એમાં કમાવો શું? તો અવેરનેસ માટે એનું નોલેજ હોવું જરૂરી છે. તો જો સારું લાગે અને તમને કંઈક બેનિફિટ વાળું લાગતું હોય તો યુટ્યુબ ની અંદર તમે શેર માર્કેટના ગ્રુપમાં આ વિડીયોને શેર કરવા વિનંતી અને લાઈક બટન પ્રેસ કરવા વિનંતી. શું કામ? જો મિત્રો, સોશિયલ મીડિયાની અંદર વ્યક્તિ ત્યારે જ ટકીને રહે છે ને ત્યારે જ એને ગમે જ્યારે લોકો એને એના મહેનત બદલ કાંઈ એક પુશઅપ આપતા હોય તો આ પુશઅપ આપવા માટે તમને વિનંતી કરું છું. નેક્સ્ટ એકવાર લાઈવમાં જોઈ લે. જુઓ તો આ ખર્ચાઓ જેટલું કામ કરે એના ઉપર કેલ્ક્યુલેટ થઈને કેટલા લાગે. તો અહીંયા આપણે એક ઝીરોધાની અંદર કેલ્ક્યુલેટર આપેલું છે. કેલ્ક્યુલેટર આપણે ઓપન કરીને જોઈ લઈએ. જુઓ તો અહીંયા મેં કેલ્ક્યુલેટર ઓન કરીને રાખેલું છે. આવું તો તમે તમારા ફોનની અંદર પણ કરી શકો છો. જુઓ અહીંયા ઇક્વિટી માર્કેટની અંદર ડિલિવરીનું આ ટાઇટલ છે, ત્યાં આપણે આ જોઈ લેશું. માની લો કે જે ઉદાહરણ લીધું હતું એ જ લઈએ આપણે. 500 રૂપિયા વાળો શેર, 500 ની પ્રાઇસ વાળો શેર અને ક્વોન્ટિટી અહીં લખી. જુઓ એટલે 200 નંગ ક્વોન્ટિટી હું લઉં છું. તો 500 રૂપિયાનો ભાવ ને 200 નંગ ક્વોન્ટિટી. તો જો અહીં ટર્નઓવર લખેલા આવ્યું, 1 લાખનું ટર્નઓવર થયું અને મેં NSE માં શેર લીધો, નેશનલ સ્ટોક એક્સચેન્જમાં. એટલે આ બધા ચાર્જીસ મને NSE માં જે લાગતા હશે એ લાગે. તો કે BSE ના અલગ લાગે? નહીં. NSE અને BSE માં માત્ર માઇનોર એવો ફરક હશે, બાકી સેમ ટુ સેમ ચાર્જ આવશે. એ પણ હું કેલ્ક્યુલેશન પછી છેલ્લે બતાવી દઈશ. હવે આ તો 1 લાખ ઉપર એટલે આ બધા ખર્ચાઓ 1 લાખ ઉપર બતાવ્યા અહીંયા. જુઓ, પણ ઘડીક માટે આપણે માની લઈએ કે મેં સેલ પણ કરી નાખ્યું. અને સેલ કેટલાય કર્યું ખબર? માની લો કે આપણે 1 પણ રૂપિયાનો પ્રોફિટ નથી લીધો. 500 એ લીધું ને 500 એ સેલ કરી દીધું. તો પ્રોફિટ કે લોસ લીધા વગર જ આ વસ્તુમાં નીકળી જાય. તો ચાર્જીસ કેટલો લાગશે? જુઓ, 500 ની કિંમત વાળા 200 નંગ શેર બાય કર્યા તો લાખ રૂપિયા. ઈ પાછા 500 એ 200 એ સેલ કર્યા તો લાખ. તો ટોટલ કેટલા થઈ ગયા? 2 લાખ રૂપિયા. હવે બ્રોકરેજ જુઓ, પેલા લખ્યું છે 0, કાંઈ નહીં લાગે કારણ કે ડિલિવરી ફ્રીમાં કરવા દે છે એટલા માટે. હવે ત્યાર પછી છે જુઓ STT. તો અહીંયા હું કેલ્ક્યુલેટર બાજુમાં ઓન કરું છું, જેનાથી અમુક આપણે ગણતરીઓ કરવી હોય તો એ ગણતરીઓને આપણે અહીંયા કરી શકીએ. જુઓ, મેં તમને એમ કીધું હતું ટોટલ ખર્ચાઓ બાય સાઈડ અને સેલ સાઈડ ઉપર લાગશે. તો ટોટલ મારું ટર્નઓવર છે 2 લાખ રૂપિયાનું. STT કેટલો લાગે છે? તો કે 0.1%. તો આ 2 લાખનું ટર્નઓવર છે, એને ગુણ્યા 0.1 કરું ને પછી પર્સેન્ટેજનું બટન, પછી ઇઝ ઇક્વલ ટુ આન્સર. જો કેટલા રૂપિયા જવાબ આવે છે? 200 રૂપિયા. તો આ 200 રૂપિયાનો ચાર્જ STT મારી પાસેથી લઈશ. ત્યાર પછી એક્સચેન્જ ટ્રાન્ઝેક્શન ટેક્સ. જુઓ, NSE BSE વાળા જે ખર્ચો લઈ એ કેટલો આવ્યો? તો કે 2 લાખના ટ્રાન્ઝેક્શન ઉપર 6.64 જેવું સમથિંગ આવે છે. તો ઈ કેવી રીતે આવે? તો કે ટર્નઓવર તમારું ટોટલ કેટલાનું હતું? ટોટલ ટર્નઓવર છે 2 લાખ રૂપિયાનું, એને ગુણ્યા એક્સચેન્જની ફી પર્સેન્ટેજમાં 0.0033% ઇઝ ઇક્વલ ટુ આન્સર. તો જુઓ 6.6 સમથિંગ આવે છે, કારણ કે ઓલા 3 કન્ટિન્યુ પાછળ લગાવો તો એક્ઝેક્ટ આંકડો આવે. પણ અહીંયા 6.64 ઓન એન એવરેજ એમની ચાર્જ એક્સચેન્જ નો લગાડવામાં આવે છે. ડિપોઝિટરી ચાર્જ જુઓ અહીંયા લખેલો છે 15.34. આ થોડીક ઝીરોધા કેલ્ક્યુલેટરમાં મિસ્ટેક છે. અહીંયા ડીપી ચાર્જીસ ઓવરઓલ 35 રૂપિયાની આજુબાજુ ઝીરોધા વાળા પોતે જ લે છે. આ વસ્તુ તમે જો અકાઉન્ટ ઝીરોધાનું હોય અથવા એની વેબસાઇટ ઉપર જાઓ ને તો એમાં લખેલું છે કે અમે બાય સાઈડ ને સેલ સાઈડ ના થઈને જ્યારે લોકો શેર વેચે છે, સેલ કરે ત્યારે એક આરે 35 રૂપિયા કાપી લઈએ છીએ. તો અહીંયા કેલ્ક્યુલેટરમાં ખાલી 15 જ લખેલા છે, પણ કપાઈ છે બાય સાઈડ ના 15 થી 20 રૂપિયા, સેલ સાઈડ ના 15 થી 20, એટલે ટોટલ 35 રૂપિયા જેવો ખર્ચ લે છે. અને અલગ અલગ બ્રોકર ની અંદર થોડોક આમાં વેરિએશન આવતું હોય છે. ચાલો ત્યાર પછી વાત કરીએ આપણે GST. તો ટોટલ જુઓ તો ₹1.25 કે જે આમાં ઈ કેલ્ક્યુલેટ આપણે કરી શકવાના નથી. શું કામ? કારણ કે STT એક્સચેન્જ ફી એમાં જે ઓલો 18% GST આવતો હશે એ બધાનો તાળો મેળવીને અહીંયા 1.23 રૂપિયા થાય છે જ્યાં જ્યાં GST લે. જનરલી GST છે એક્સચેન્જની ફી ઉપર, બ્રોકર અને
બ્રોકરેજ ઉપર અને ઓલી એપ્લિકેશન નું ભાડું હોય એમસી ચાર્જ, એન્યુઅલ મેન્ટેનન્સ ચાર્જ, એની ઉપર જીએસટી લઈ છે. એટલે અહીંયા એક કોઈ પર્સન્ટેજ વાઇઝ આપણે કેલ્ક્યુલેશન નહીં કરી શકીએ, પણ ₹1.25 જેવું 2 લાખના ટ્રાન્ઝેક્શન ઉપર 1.25 લાખ જેવું આપણું જીએસટી નું કેલ્ક્યુલેશન છે. સેબી કેટલા રૂપિયા રહી છે? 0.20 પૈસા લીધા એને ટોટલ. પણ એ આવ્યા ક્યાંથી? તો કે 2 લાખ રૂપિયાનું ટર્નઓવર હતું, એને ગુણ્યા સેબીની ફીસ છે 0.0001%, આટલી છે એમની. તો ઇઝ ઇક્વલ ટુ આન્સર કરો તો જુઓ કેટલા આવે, 0.2 પૈસા સેબીની ફી છે. ચાલો, ત્યાર પછી સ્ટેમ્પ ડ્યુટી 15 રૂપિયા આવી. તો ક્યાંથી આવી? તો કે ટોટલ ટર્નઓવર છે 2 લાખ રૂપિયાનું, એને ગુણ્યા સ્ટેમ્પ ડ્યુટી હોય છે 0.015%, ઇઝ ઇક્વલ ટુ, તો ટોટલ કેટલા રૂપિયા થાય છે અહીંયા? તો કે 30 રૂપિયા થાય છે. પણ જુઓ તો એ વસ્તુ ત્યાં હું કહેતા ભૂલી ગયો, તો અહીંયા હું જરાક જણાવી દઉં તમને, અને ત્યાં લખી પણ દઉં જેથી તમને એ આઈડિયા રહે કે જે સ્ટેમ્પ ડ્યુટી છે અહીંયા, સ્ટેમ્પ ડ્યુટી આ બધામાં કેમ લખ્યું હતું? બાય સેલ સાઈડ, આ બાય સેલ સાઈડ, બાય સેલ સાઈડ. અહીંયા એસટીટી છે એ પણ બાય સાઈડે લાગે અને સેલ સાઈડે લાગે, પણ જે સ્ટેમ્પ ડ્યુટી છે ને એ ઓનલી બાય સાઈડ લાગશે, ખાલી બાય સાઈડ. એટલે કે શેર ખરીદો ને ત્યારે, વેચો ત્યારે નહીં લાગે. એટલે જે આપણે ઓલું કેલ્ક્યુલેટર અહીંયા જોઈ રહ્યા હતા એની અંદર આપણે ગણ્યું કે ભાઈ આ સ્ટેમ્પ ડ્યુટી છે 30 રૂપિયા આવે છે, કારણ કે આપણે 2 લાખ ઉપર ગણ્યું. પણ આપણે જયારે બાય કર્યો માલ ત્યારે કેટલાનો હતો? ખાલી 1 લાખ રૂપિયાનો. તો એનો મતલબ કે અહીંયા આપણે ટર્નઓવર ની જગ્યાએ બાય સાઈડ જ લાગતી હોય તો 1 લાખ લખવાના છે, એને ગુણ્યા 0.015% હું કરું ને પછી આન્સર લખું તો કેટલા રૂપિયા આવે? 15. તો જુઓ, જેટલા પણ ખર્ચા હતા ને બધા જે ઓલા મેં પર્સન્ટેજ કીધા ને એ મેઇન છે. આમાં આ પાકું નથી કરવાનું કે આટલા ઉપર આટલા જ લાગે, કારણ કે જેવડું કામ કરશો એવડો આ ખર્ચો લાગશે. 2 લાખના કામ ઉપર 238 જેવા સમથિંગ રૂપિયા છે એ તમારા ખર્ચાની અંદર જાય છે. તો આપણી પાસે બેલેન્સ તો લાખ હતું, પણ ટર્નઓવર નું 2 લાખ થાય તો ખર્ચાઓ પણ 2 લાખ ઉપર થાય. સ્ટેમ્પ ડ્યુટી જે કેવી વસ્તુ છે જે બાય સાઈડ ઉપર લાગે, બાકી મોટા ભાગના ખર્ચાઓ બાય સાઈડ પણ લાગશે અને સેલ સાઈડ પણ લાગશે. અને હવે આગળના એપિસોડમાં મિત્રો ચેક કરજો, તમે યાદ રાખજો, 2 લાખ રૂપિયાના માલ ઉપર જે 240 રૂપિયા જેવો અંદાજિત ખર્ચો છે ને એવો એકેયમાં નહીં આવે, નહીં ઇન્ટ્રાડેમાં આવે, નહીં ફ્યુચરમાં આવે, નહીં ઓપ્શનમાં આવે. અને ત્યારે ખબર પડશે જ્યારે બધાયમાં કામ આપણે એક સરખું કરશું ને ત્યારે, એટલે એક સરખા કામથી આપણે ડિસિઝન લેશું. હવે આનું કોઈ કામ નથી, પણ અહીંયા જો એક ઉદાહરણ આપું. આગળના એપિસોડમાં હું શીખવાડીશ ભાઈ રિલાયન્સ નો ફ્યુચર લ્યો, એક્સિસ બેંક નો ફ્યુચર લ્યો તો આટલો ખર્ચો લાગે. તો એના માટે મારે કમ્પેરિઝન કરવી જોઈએ, સરખો માલ ઉપાડવાની. ફ્યુચર અને ઓપ્શન ની અંદર લોટ સાઈઝ આવે. તો મિત્રો અહીંયા હું એક એવું ઉદાહરણ તમને બતાવું જેથી યાદ રાખી લેજો કે આટલો ખર્ચો લાગે ને આવનારા એપિસોડમાં કમ્પેર કરશો ને ત્યારે સૌથી વધારે મોંઘી તમને ડિલિવરીનું કામ લાગશે. જેમ કે હું રિલાયન્સ નો ફ્યુચર લેવા જાઉં ને તો એમાં એક લોટ લેવાનો આવે, ઓપ્શન લેવા જાઉં તો એમાં લોટ લેવાનો આવે ને એક લોટમાં રિલાયન્સમાં આવે છે 250 નંગ શેર. તો હું અહીંયા છે ને 250 નંગ શેર નું ઉદાહરણ લઉં કે માનો કે રિલાયન્સના મેં 250 નંગ શેર લીધા હોય તો આમાં હવે 250 નંગ શેર રિલાયન્સ નો ભાવ કેટલો હાલે? તો હાલમાં હું એપ્રોક્સ ભાવ લઈ લઉં છું, માનો કે 3000 આજુબાજુ હાલે. 3000 ના ભાવે 250 નંગ શેર બાય કરું, ઘડીક સેલ કાઢ નાખું, તો જો ખાલી બાય કર્યા હોય તો કેટલાનો માલ થાય? 7.5 લાખનો. હવે આના શેર ભવિષ્યમાં સેલ તો કરવાના, તો આમાં એવું રાખીએ કે નહીં નફા નહીં નુકસાનમાં કાઢી નાખીએ આપણે. તો 3000 સેલ કરો તો જુઓ હવે ટર્નઓવર કેટલાનું થઈ ગયું? 15 લાખનું થઈ ગયું. 7.5 લાખનું બાય, 7.5 લાખનું સેલ. તો હવે આ 15 લાખના કામ ઉપર જુઓ તો અહીંયા જરાક ચેક કરો તો ટોટલ હવે ગણતરી કરાવતો નથી, જે પર્સેન્ટેજ આપ્યા એ જ પ્રમાણે આ લાગે 1700 રૂપિયા જેવો ખર્ચો મારા 15 લાખમાંથી જાય છે. અને આટલો ખર્ચો હવે ચેક કરજો, હું ઇન્ટ્રાડેમાં 15 લાખનું કામ કરીશ, ફ્યુચરમાં 15 લાખનું થશે, ઓપ્શનમાં 15 લાખનું કામ થશે, ત્યારે આમાં પ્રીમિયમમાં થશે. એટલે એની ગણતરી ત્યારે હું શીખવાડીશ કઈ રીતે થાય. પણ હું કામ 15 લાખનું કરીશ તેમ છતાં આટલો વધારે ખર્ચો બીજા કોઈ અંદર થશે નહીં. અહીંયા આપણે એનો મતલબ એવો નથી કરવાનો ડિલિવરી મોંઘી તો એ કામ અયોગ્ય છે. એટલું વિચારવાનું છે કે ડિલિવરીમાં આપણે જ્યારે કામ કરીએ છીએ એમાં ખર્ચાઓ નથી લાગતા. ઈ જો તમારી ગેરસમજ હોય તો એને આ એપિસોડ જોયા પછી એક વિચારી શકો છો કે ઈ આપણે દૂર કરવી જોઈએ. ફ્રીમાં ભાઈ કોઈ કાંઈ કરવા દેતું નથી, બધી જગ્યાએ કામ કરવાના ખર્ચાઓ તો લાગતા હશે, પણ એક વાત ધ્યાનમાં રાખો, કાપડની ફેક્ટરી હકાવો તમે, બીજો કોઈ ધંધો કરો, એની જગ્યાએ જે ખર્ચાનું માર્જિન હોય છે ને એમાં સૌથી વધારે ઓછા ખર્ચાનું માર્જિન, ખર્ચાની જે પર્સેન્ટેજ હોય હંમેશા સ્ટોક માર્કેટમાં સૌથી ઓછા હોય. તો એ બાબત તો ક્યાંય પ્લસ પોઈન્ટ છે અન્ય ધંધાઓ કરતા. હવે આ વસ્તુ મેઇન આપણે આમાં જાણવાની હતી કે ડિલિવરીનું કામ તમે કરો તો કેટલા ખર્ચાઓ લાગે. આવનારા સમયમાં હું કમ્પેરિઝન કરીશ ને તો 250 ની ક્વોન્ટિટી ઉપર કરાવડાવીશ એટલે તમને ખબર પડશે.
તો વધુ માહિતી તમારે ખર્ચાઓની જોતી હોય તો આ સિરીઝ તમે 5 એપિસોડ સુધી જોયા કરો. એપિસોડ નંબર 3 ની અંદર આપણે લઈને આવીશું કે ઇન્ટ્રાડે નું કામ જો આનું આજ કરો તમે તો એમાં કેટલો ખર્ચો લાગે છે. તો નેક્સ્ટ ટાઈમ આપણે મળીશું ઇન્ટ્રાડે ની સાથે. બીજું અગેન આ ચેનલને તમે ફોલો ન કરી હોય તો તમે ફોલો કરી શકો. એમની સાથે એક નોટિફિકેશન બટન ઉપર આપ્યું હશે, એ બટનને તમે ક્લિક કરી દો એટલે અવારનવાર જો વિડીયો તરત અપલોડ થાય તો તમને એ દેખાય આવે. આ સિવાય તમારે આનું ઊંડાણપૂર્વક નોલેજ જોતું હોય અને આખું શેર માર્કેટ શીખવું હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર અમારી એપ્લિકેશનની લિંક આપેલી છે. એ એપ્લિકેશન ડાઉનલોડ કરી તમે ઘરે બેઠા ઓનલાઈન સ્ટોક માર્કેટનો આખો કોર્સ A to Z ભણી શકો છો અને એમાં ઘરે બેઠા તમે આખું માર્કેટ પણ શીખી શકો છો. અને વધારે કોઈ પ્રશ્ન થાય તો કમેન્ટ બોક્સની અંદર એ પ્રશ્ન લખો, એનો તમને એક ઉત્તર આપવામાં આવશે. થેન્ક યુ.